આ અમારે બટુક શેઠનું મતદાન, અમારે ભાઉભાઈનું મતદાન, અને અહીં જો અવુભાઈનું મતદાન, અને આ જો અમારું મતદાન. બોલે તો ભાઈ એકદમ ટોપ ક્લાસ. અપુન ટોપ में ही છે. ટોપ में ही છે. ભાજપમાં મત દીધું છે ને એટલે સરબત ખાવાનું થાય જ નહીં. કોંગ્રેસમાં મત દીધું સરબત ન મળે. પાછો એટલે ત્યાંથી અહીં 4 મકાન બનાવવાના છે આ બાજુ સુધી. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. તો અત્યારે વાગ્યા છે 7:45 અને જો તૈયાર થઈ અને કાણે જવા હાટું નીકળી ગયા છે. અને અમારે રાજભાઈ ને તે જો વેકેશન પડી ગયું છે ને તો એ ત્યારે આવ્યા છે. અને રસ્તામાં જો શું આવ્યું છે રાજભાઈ? હાંડિયા ગાડી નીકળે છે. જો તો જો હું ને રાજભાઈ ભાઈ નીકળી ગયા છે અત્યારમાં કાણે જવા. અમૃત્યો કાણે પૂગી ગયો છે. એ શું કહેવાય હટવ્યો જો તો ગાડી લઈ એટલે એને શટરને ખોલી નાખ્યું છે. અને રાજભાઈ નાવામાં નીમાં થોડું મોડું થઈ ગયું ને એટલે સીધાવીને જો હવે નીકળી જશું. અને કાણે પૂગવા આવ્યા. આજ છે ને જવાનું છે મતદાન કરવા માટે. અમારે રાજભાઈને આવવાનું છે. તારે હોતે મતદાન કરવાનું છે? હે તારે ચૂંટણી કાર્ડ છે તો શેનથી કરીશ? મારે તો છે. હાલો ડાયરો, અત્યારે જો વાગી ગયા છે 2 અને બપોરા પાણીને એવું બધું કરી અને હુવાની તૈયારી કરતો ને કે અમારા બટુક શેઠનો ફોન આવ્યો. એ શું કહેવાય રાજકોટથી આવી ગયા છે. પહેલાં આવ્યા વિંછ્યા અને વિંછ્યાથી મોઢુકા, પછી મોઢુકા સુધી હું તેડવા ગયો તો ફોન આવ્યો એટલે. અને જો એ બધા બપોરો કર્યો પછી જતા મત દેવા. અત્યારે જો બધા મત દઈને આવી જશે પાછા ઇકો ફરીને જતા બધા જે કાંઈ બાકી હતા ને એ બધા અત્યારે મતદાન કરી આવ્યા છે. કેમ કે મતદાન કરવું ને એ આપણે અત્યારે આ લોકશાહી માટેનું બેસ્ટ એવો ઉત્સવ છે આપણો લોકશાહી પર્વનો. તો અત્યારે લોકશાહી પર્વની ઉજવણી કરીને પાછા આવ્યા છે. અને જો તમને બતાવું અમારે બટુક શેઠીનું મતદાન દેખાડશે. આ અમારે બટુક શેઠનું મતદાન, અમારે ભાઉભાઈનું મતદાન, અને અહીં જો અવુભાઈનું મતદાન, અને આ જો અમારું મતદાન. તો જો અત્યારે હે ને બધા મતદાન દઈ અને પાછા આવી ગયા છે. હવે મતદાન જો ચાલુ જ હતું. કેટલા ટકા થાય શું થાય તો બહુ ખ્યાલ નહીં, પણ અમારા ગામમાં અત્યારે શું કહેવાય મતદાન ચાલુ છે. ધીમે ધીમે બધા જેમ નવતા થતા જાય મતદાન દેવા આવતા જાય છે. અને અમારે બટુક શેઠને ઘરે પૂજી ગયા છે. બટુક શેઠ આજે છે ને આપણે એક ચેલેન્જ લીધો છે એટલે આપ દીધો હશે બટુક શેઠને. બટુક શેઠે ચેલેન્જ એક્સેપ્ટ કર્યો છે. કે ચેલેન્જમાં એવું છે કે બટુક શેઠ શું કહેવાય આપણે ફોરેસ્ટરની શું કહેવાય જે લેખિત એક્ઝામ હતી એ પાસ કરીને આવ્યા છે. ગ્રાઉન્ડની એક્ઝામ રહી ને એની માટે આપણે ચેલેન્જ આપ્યો છે કે બટુક શેઠ શું કહેવાય મદદનું ફાડ્યું હોય ને તો આ ચેલેન્જ આપણને શું કહેવાય પરીક્ષા ગ્રાઉન્ડ પાસ કરીને બતાવશે. એટલે એની તૈયારી માટે બટુક શેઠ રાજકોટથી સ્પેશિયલ રવિવારીમાં જઈ અને મહા મહેનતે 150 રૂપિયાના બૂટ, રોયલ સ્પોર્ટના બૂટ, મહા મહેનતે 150 રૂપિયાના બૂટ ગોતી અને લઈને આવ્યા છે. એ બૂટ પહેરીને બટુક શેઠ હવે શું કહેવાય દોડવાની ફૂલ તૈયારી કાલથી ચાલુ કરવાના છે. અને એની લગભગ અવુભાઈની અઠવાડિયું અને અઠવાડિયું એ પહેલાનું એટલે 2 અઠવાડિયા પાકા એટલે લગભગ 15 દિવસ ગણો ને. 15 દિવસથી રેસ્ટમાં શું પૂરો રેસ્ટ. તો હવે સવારથી બધું ચાલુ કરીશું ને પાછું. તો સવારથી પાછું આપણે કેટલા દિવસ વેકેશન કેવું છે? 45 તો આપણે છે ને 50 દિવસનું પાછું હવે શું કહેવાય હાર્ડ ચેલેન્જ લેવાની છે. તો સવારથી પાછી હવે કાલથી કસરત રેગ્યુલર ચાલુ કરી દેવું. અવુભાઈ આવશે, અમૃત્યો, બટુક અને હું, એટલે અમે પાછી કાલથી અમે ભાઉભાઈ ને ભાઈ જો એમાં ક્યાંય ગણતા નહીં, બાકાત છે. એને ફોર્મ ભરવાનું બી કઈ લપ હોય નહીં એટલે એ નહીં આવવાના. તો અમે પાછી રેગ્યુલર કસરત ચાલુ કરવાના છે. એવું બધું પ્લાનિંગ છે. બધાને વેકેશન પડી જાય એટલે તો હાલો ઘણે જ આવશે ઘડીક આરામ કરીશું. આરામ તો હવે હે ને ઘડીક 3-3:30 સુધી આરામ કરવી પછી પાછા ઘણે હેલા જઈશું.
અને બટુક સેટ ને કંઈક ખોવાનું છે. બટુક સેટ શું થયું ઘરે ભાઈ? ઘરે પડી છે ખાવા ઘડિયાળ રહી ગઈ કઈ. હાલો ઘરે હશે. હાલો નહીં તો અમને મળી જશે. અને બટુક સેટની ઓવરઓલ એક્ઝામનું આપણે આ જે બીએડની પરીક્ષા ગઈ ને એનો રિવ્યુ લઈ લઈએ. एकदम बोले तो भाई एकदम टॉप क्लास अपन टॉप में ही है. ટોપ મીન્સ તમારે એવું ભાઈ? આપણે એક્ઝામ તો રેડ જ ગઈ છે મહેનત પ્રમાણે ખૂબ જ સારી એક્ઝામ ગઈ છે હા, ભગતને પૂછવાનું જ ન હોય, એને જાડે જ હોય, એને કાંઈ પૂછ્યો એને એની એક્ઝામમાં કાંઈ ઘટે જ નહીં. ભગતની પરીક્ષા હોય એમ છે. જો ઈકો અહીંયા છે ને ડેલાન ખાનું રહ્યું ને એમાં સાંયે મૂકી દીધો છે એટલે શું છે તપે ઓછો નકર અંદર ટકા એ બહુ અઘરી વસ્તુ થાય છે. ગામમાં ખાલી ઘડીક મતદાન દેવા જાય ને એટલી વાર બહાર પીરો હતો ને તો એને ત્યાં પૂજા ને પકડશો તડકાનું ગરમી વધારે પડે છે. અને અહીંયા અમારે ઢોરા જોઈ લો બધા અહીંયા બહાર સાંજે લીમડાના સાંજે મોજથી બાંધ્યા છે, બધા બેઠા છે. તો હે ને ડાયરો અત્યારે વાંચ્યા છે 3:30 અને જો અત્યારે અમારા નાવાથી એક મહેમાન આવ્યા છે. અમારે સંજયભાઈ છે, આંચુ જો અમારે નીતેશભાઈ છે. અને એ બધા એને છે ને એમ ધાબા ઉપર અમારા નવા મકાન દેખાડ્યા. બધી આંટો મગાવ્યો ને અત્યારે જો અહીંયા શિલ્પાબેનના ખાટલા ને એવું બધું ધાબામાંથી હમણાં નવા બધા ફેરવા છે ને બેઠા છું. ઉપલામાં છે ને અહીંયા જો અત્યારે આ બારી બારણા કઈ છે નહીં તે પવન ભારે આવે છે તે મજા આવે એવું છે ઉપલામાં આવે. બેઠા છું શિલ્પાબેનની શરબત બનાવે છે, પછી શરબત પાવી મહેમાનને. અને એમાં અશોક કાકાની વાત તમે સાંભળો ભાઈ હાલો. 10મા ધોરણ વાળાને બધું ફ્રી મળે સરકાર દે છે. આમાં તમે એના રોડ રસ્તા જોવો. વિકાસ ભાજપ સરકારનો વિકાસ જ ગાંડો ને આજે મેં હે ને બધાએ ભાજપ સરકારને મત દીધા. પોલામાં બતાવે છે. પણ એમાં હજી નું આવ્યો હોય આ જોવો તમે એ દિલ્હી વાળો નેશનલ હાઈવે બન્યો હોય. દિલ્હી વાળો નેશનલ હાઈવે. હમ એટલે હવે તો હું તમને પ્રસાદ કરો કા બટુ હા બાજુ જો અમે બટુક શેઠ આયા. બટુક શેઠ મકાન જોઈ લો આપડા. મકાન જોતો આય તું? અરે જોયું ધાબુ સારું નીકળ્યું. સારું નીકળ્યું ને તો વાંધો નહીં. અમારા બટુક શેઠ આ જો પહેલી વખત આવ્યા છે કા? ધાબુ ભીડાનું બસ પહેલી વખત. ઈ પેલા પાણી ભરાઈ દેવાના છે. એ સિલુ અને હે ને આજે અમે બધાએ ભાજપ સરકારને પૂરેપૂરો સપોર્ટ આપ્યો ને બધાએ હા મકાન કે આમાં લીધું. સિંહ બેઠો ને એમ સિંહ ને હા, એમ હા મોદી રહ્યો ને. આ મોદીની નિશાની છે. હા એ મોદી જ છે એમ માનો ને. અને હે અને અમારે રાજકોટમાં કેવું છે ભાઈ, એને જેને જીતાડ્યું ને રાજકોટમાંથી એ ક્યાંય પાછો જ ન પડે એટલે અમે રૂપાલા સાહેબને જીતાડવાના છે. ભાજપમાં મત દીધો છે બધાએ. હવે પછી જીતી ગયા. જો કે અમારે શું કહેવાય હારવાનું આવે જ નહીં, જીતેલા છે એમ માનો. એટલે રૂપાલાભાઈ અહીંથી જીતીને હે ને કેન્દ્ર સરકારમાં જશે ને ના તે પાછા ક્યાંય નહીં પડે. ટૂંકમાં રાજકોટમાં જે જીત્યો હોય એ પાછો ન પડે. બધું શું જવું તારું ભાઈ? ન પડે ભાઈ. બરોબર. રહી ગયેલું રાજકોટ ભાઈ. રાજકોટનો માણસ પાછો પડે કે હા એમ. એમાંય હવે રાજકોટ નીતેશભાઈ એને તે સવારમાં શું કહેવાય મત કર્યું હતું એને ભાજપમાં દીધું છે ને મોટા હા તો વાંધો નહીં. એમાં સંજયભાઈ તે ભાજપમાં મત દીધું સવારને જો હે ને ભાજપમાં મત દીધું છે ને એટલે સરબત ખાવાનું થાય જ નથી. કોંગ્રેસમાં મત દીધું તો સરબત ન મળે. ગલત પાછો ક્યાંય કેમ કે અમે પ્યોર ભાજપ વાળા. પણ એમ નહીં હવે અત્યારે વિડીયો ચાલુ છે. એમાં એવું હતું આજથી લગભગ આ બાવળિયા સાહેબની બીજી કેમ ને એમ આજથી 107 વર્ષ પહેલા કોંગ્રેસમાં પછી અમારા બાવળિયા સાહેબ ફરી ગયા એ ભાજપમાં ગયા એટલે એમ ભાજપમાં જોડાઈ ગયા. નગર પેલા એમ કોંગ્રેસમાં મત દેતા એ પછી એમ ભાજપમાં જંપલાયું. ના હારું ભાજપમાં ભાઈ. અને ભાજપના રાજમાં અમારે પૂરેપૂરી ભાઈ સુખ શાંતિ છે જેથી એમને તકલીફ નથી. અને એક જો અમે જુગુભા આવી ગયા પાછા ધીમે ધીમે બધા માણસો હાલ્યા આવે છે. તો અત્યારે છે ને ડાયરો આયા સુધી વાલ બાપાને ઘરે એને નવા મકાનનું કામ ચાલુ થયું ને ત્યાં આંટો મારવા. તો હાલો તમને છે ને એના મકાનનું કામ ચાલુ થયું ને એ બતાવું. અહીંયા વાલ બાપાની એને તે 4 મકાન બનાવવાના છે. તો એ 4 મકાનની ક્લીન ને એવું બધું થઈ ગયું છે અને બાથરૂમના જે પાઇપની જોડાવવાનું છે ને એનું કામકાજ થઈ ગયું છે. હાલો તમને એનો આખો પ્લાનિંગ છે ને એ બતાવું. અને જો આ બાજુ આપણે પહેલાં જે જૂના મકાનીના હતા ને પીઢિયાવાળાની એ અહીંયા એક ખોલો હતો એ પાડી દીધો. એની જો એક દિવાલ અહીંયા વચ્ચે રહી ત્યાં હતી અને એક દિવાલ પણ હતી તો એ પાડી દીધું એટલે ત્યાંથી અહીં 4 મકાન બનાવવાના છે આ બાજુ સુધી.
તો ઓલી બાજુની દિવાલ રહી ને જૂની એ પાડી દીધી છે, ત્યાં નવી દિવાલ કરવાની. ઇંચોથી માંડી 1 2 3 અને 4 મકાન અહીંયા સ્લેબવાળા બનાવવાના છે. અને પાછળના ભાગમાં જો અહીંયા ગેલેરી આવશે, તો એ ગેલેરીમાં બાથરૂમ બનાવવાના થશે, 2 બાથરૂમ બનશે. ઓલા પણ પહેલાં પ્લાનિંગ એવું હતું બધા રૂમમાં એક ખૂણે બાથરૂમ બનાવવા, પણ ઓલચુડના બાથરૂમનો પ્લાન પછી કેન્સલ રહ્યો. એટલે અત્યારે જો એક બાથરૂમ અહીંયા બનશે, એક અહીંયા બનશે, 2 બાજુ, એક આમના બહારનું ને એક આમના બહારનું. એટલે ટૂંકમાં આંચોડના 2 રૂમ રહ્યા ને એની માટે અહીંયા, અને આંચોડના 2 રૂમ રહ્યા એની માટે અહીંયા, એમ 2 બાથરૂમ અને આગળના ભાગમાં 2 રૂમ અને ડબલ ઓસરી. એ રીતનું આખું પ્લાનિંગ છે. સિંગલ જનકબેન છે તો સિંગલ ઓસરી, અમારા જગુભાઈ એમ છે ડબલ ઓસરી. એટલે હે ડબલ કરી નાખજો ને, વાહવું થોડુંક જાજુ પડશે પણ વાંધો નહીં. તો એ રીતનું આખો જગુભાઈના મકાનનો પ્લાન છે. અને એ આખું પ્લાનિંગ છે ને અમારા જગુભાઈ એન્જિનિયર છે એ આખા મકાનના પ્લાનના. તો જો આ રીતનું પ્લાનિંગનું કામકાજ ચાલુ છે. હવે છે ને એમાં ઓલા શું કહેવાય આપણે આ ક્લીન બીમ મારવાનો છે ને એ એક મારી નાનું એવું કોપિંગ ભરી અને પછી સણતર ચાલુ કરવાનું છે. એટલે એમે જેને સ્લેબનું કામ આપ્યું હતું ને જગુભાની નહીં, તો એને જ કામ અપાયેલું છે. હવે લોકોની વાટે છે એ આવી જાય અને એક બીમ મારી દે પછી આગળ કામકાજ સણતર ચાલુ થાય એ રીતનું છે. અને આ અમારે સંધુભાઈની હવે રજા લે છે, નીતેશભાઈ ને તો મહેમાન હવે રજા લેશે. અને આ અમારે બાલ બાપાની માંડવી ફ્રી છે, આમ જોઈ લો હજી. અને વાતાવરણ છે ને આજે આખું ફ્રી ગયું છે, વાદળા વધારે થઈ ગયા છે થોડાક. અત્યારે હતા પડી ગયા, પછી વાદળા ફૂલ થયા છે. સુરજ દાદા અત્યારે વાદળા આડા છે એટલે તડકો બહુ નથી. જો આ રેતી અને બેલા ને એવું બધું આવી ગયેલું પડ્યું છે. અને પેલીના કાળા પાણાની જ બાંધી છે. જોઈ લો આખું પ્લાનિંગ આ રીતનું કંઈક છે. હવે કાલથી, આજ તો મતદાન હતું એટલે એ લોકો નથી આવ્યા, પણ કાલથી આવવાના છે. એટલે લગભગ કાલ સાંજ સુધીમાં જે આપણે ઉપર કોપિંગ ભરવાનું છે ને એ ભરાઈ જશે. એ પછી સણતર કામ ચાલુ થશે. એ રીતે ઉધડું જ આપી દીધું છે આખું અમે જે રીતનું આપ્યું હતું ને એમ સણતર કામ એ ઉધડું આપી દીધું છે અને સ્લેબનું કામ ઉધડું આપી દીધું છે. તો અત્યારે છે ને ડાયરો વાગ્યા છે 8:45 અને છે ને આયા હવે ઘાણે. અત્યારે થોડુંક વીજળી થઈ અને પવન આવ્યો અને સાંટા ચાલુ છે એટલે વરસાદની બીક લાગી. હવે ને ઘાણે આવ્યા છે. ઘાણે આપણે જે એકલું ગોડાઉન હતું ને એમાં માંડવી ભીરી છે એટલે અંદર પાણી ન જાય ને એ રીતની થોડીક પાળી કરવાની છે. તો આ જો મસ્ત બટુક શેઠ કામ કરે છે, તમે જોવો તો બટુક શેઠ પાળી ચડાવે છે. એમ તો તમારે અમૃત્યો ઓલ તો જો હું ભાઈ શું કહેવાય થોડીક શરીર ગાળ નાખે ને તો ત્યાં થોડીક પાળી કરી નાખી. એટલે શું છે વરસાદ આવે તો પાણી એક ગોડાઉનમાં ન જાય, કેમ કે એમાં આપણે માંડવી ભરી હતી ઇકો લઈને બધા આવ્યા છે. એમાં શું થયું વિંછા અમારે અહીંથી આગળ લગભગ 14 કિલોમીટર થાય, ત્યાં વરસાદ હું કહ્યું ગામ બધા પાણી નીકળી જાય એવો હતો ને પવન એ હતો. એ તો આવે ભવિષ્યમાં તને શું ખબર બધું કોન્ફિડન્સ ઈ લેવલ જ હોવો પડે, ભલે કાંઈથી ન આવતા હોય. એટલે છે ને કીધું પાળી કરીએ છીએ રાતે વરસાદ આવે ને તો વાંધો ન આવે, કેમ કે બપોરના વાદળા છે એક જ દાદા. એટલે કીધું થોડું છે ને રાગે કરી વાવી. એટલે જો બધા આવ્યા છે. જો કે વરસાદ આવે એવું છે ને હવે ઓલાઈ ગયું બધું. ઘડીક તો જામ્યું તું વીજળી બહુ થાય. અત્યારે કેવું કઈ છે નહીં હવે.